અમદાવાદમાં વરસાદ જાણે આફતનો વરસાદ બનીને વરસ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ધોધમાર વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તો અમદાવાદના ન્યૂ ડેવલપ સેલા વિસ્તારમાં મસ્ત મોટો ભુવાએ અમદાવાદ મનપાની પોલ ખોલી નાખી છે। આ ભૂવો પડ્યો તે સમયના લાઈવ વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે। વિઝ્યુઅલમાં જોઈ શકાય છે કે ભૂવો એટલો મોટો છે કે એક સાથે બે ગાડી સમાઈ જાય। ભારે વરસાદના જમીન બેસી જવાથી ભૂવો પડ્યો છે। મસ્ત મોટો ભૂવો પડતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। તો અમદાવાદના પ્રસિદ્ધ બોપલ વિસ્તારમાં ગટરો ઉભરાઈ હતી। એક તો વરસાદી પાણી અને ઉપરથી ગટરના ગંદા પાણી ઉભરાતા લોકો હાલાકીમાં મુકાયા હતા। અમદાવાદ શહેરમાં ભારે મેઘખાંગા થતા જળબંબાકાર થયું છે। તો બોપલ, સાયન્સ સિટી, ગોતામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે। તો સરખેજ વિસ્તારમાં 6 ઇંચ વરસાદ થતા પાણી થયું છે। તો નરોડા વિસ્તારમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો જોધપુર અને ચાંદલોડિયામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ચાંદખેડા વિસ્તારમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। તો બોડકદેવ અને ઉસ્માનપુરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો। વરસાદથી અમદાવાદના સેલામાં વિશાળ ભૂવો પડ્યાની ઘટના આપણી સામે આવી। સેલામાં ભૂવો પડ્યો એના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। સ્કાય સિટી 4 રસ્તા પાસે 30 ફૂટ કરતા પણ વધારે પહોળો ભૂવો જોઈ ભલભલા ચક્કર ખાઈ જાય તેવો છે। ડ્રેનેજ લાઇન કામ ચાલી રહ્યું હતું એ જ સમયે ભૂવો પડ્યો છે। સ્થાનિકોએ ભૂવા પાસે બેરિકેડ કરી રસ્તો બંધ કર્યો છે। બીજી તરફ ઓર્ચિડ સ્કાય એક્ઝિટ ગેટ પાસેનો રસ્તો પણ બેસી ગયો છે। ઓડા દ્વારા ગટર લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું। ગત ચોમાસા બાદ જ્યાં ખોદકામ થયું એવી જગ્યાએ જમીન બેસી જવાની શક્યતા દર્શાવી હતી। સેલામાં પડેલા ભૂવાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। તો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી ખાડામાં ગઈ હોય તેનો પુરાવો છે। આ ઘટના તંત્ર સામે અનેક સવાલો પેદા કરે છે। તંત્રના અધિકારીઓને આ ભૂવો કેમ નથી દેખાતો? તંત્ર જ્યારે લોકો પાસેથી મસમોટા ટેક્સ વસૂલ કરતા હોય છે, કાં તો ટેક્સ વસૂલવાનું બંધ કરી દે અથવા તો તે જવાબદારી લેવાનું શરૂ કરી દે। જે અધિકારી આ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની જવાબદારી હતી તેની શાસકો અને તંત્ર પાસેથી જવાબ માંગો। શું હવે લોકોએ જીવના જોખમે બહાર નીકળવાનું છે? શું અમદાવાદ રસ્તા પર નીકળતા લોકોએ જીવનું જોખમ છે? શું અમદાવાદના લોકો હવે માત્ર ઘરમાં જ સલામત છે? લોકો પણ કોઈ કામ અર્થે પણ જો ઘરની બહાર નીકળે છે તો તેમને અકસ્માતના જોખમનો સતત ભય અને સાથે જ સતત જોખમને માથે લઈને નીકળવાનું રહેશે। તો બીજી તરફ રિંગ રોડ બહાર વિકસી રહેલા અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। સેલા અને ક્લબ O7 રોડ પાણીમાં ગરકાવ થયો છે। સમત્વ બંગલોઝમાં મુખ્ય ગેટ પાણીમાં તરબતોડ છે। કરોડોના બંગલોમાં રહેતા લોકો કેમ બહાર નીકળતા હશે એ મોટો સવાલ છે। રિંગ રોડથી ક્લબ O7 સુધીનો સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થયો છે। દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે, પણ તંત્રને પેટનું જરા પણ પાણી પણ નથી હલતું। શહેરની સ્થિતિને લઈ વિપક્ષી નેતા શહેજાદ ખાને સિંધુ ભવન વિસ્તારની મુલાકાત લઈ તંત્ર પર સવાલો કર્યા છે। શહેજાદ ખાન પઠાણે મનપાના અધિકારી ભાજપની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે। તેમણે કહ્યું કે મનપા 110 જગ્યાએ પાણી ભરાશે નહીં તેવા દાવા કર્યા પણ ખોટા સાબિત થયા છે। જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ ભરે છે ત્યાં જ લોકોની હાલત બદતર બની છે। સવારના 6 થી સાંજના 5 દરમિયાન અમદાવાદ શહેરમાં સરેરાશ ખૂબ ધોધમાર વરસાદ વરસ્યો, પણ વિસ્તાર મુજબ 1.5 ઇંચથી લઈ 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર ભરાયેલા પાણીને પગલે ભાજપ અને AMCના અધિકારી પણ શહેરના વિપક્ષ નેતાએ સવાલો કર્યા છે। જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત ખૂબ ખરાબ છે। 110 સ્થાનો પર મનપા પાણી ન ભરાવાના દાવાઓ અત્યારના દ્રશ્યો જોઈ સદંતર ખોટા સાબિત થયા છે।